ગોધરા એસટી ડેપો પર જોવા મળી ઘોર બેદરકારી। આવી કાળઝાળ ગરમીમાં લોકો માટે પીવાના પાણીની સુવિધા નહીં। ગરમીમાં લોકો પાણી પીવાની આશાએ પાણીની પરબ સુધી જાય, પણ પાણીની ચકલીમાંથી એક ટીપું પણ પાણી નથી આવતું। પાણીની પરબ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। પાનની પિચકારીઓ, ખાલી બોટલ, ઉપકો આવી જાય એટલી ગંદકી। અહીં ગત વર્ષે તો લાખોના ખર્ચે આરો મશીન મૂકવામાં આવ્યું, એ પણ બંધ। ખબર નહીં ચાલુ કેમ નથી કરાતું, એ પ્રશાસન જ જાણે। ખાલી જ્યારે સમગ્ર મામલે એસટી વિભાગના અધિકારીઓને પૂછાયું તો અધિકારીઓએ તો સાવ ઉડાવ જવાબ જ આપી દીધો અને કહ્યું કે મોટર ચાલુ કરતા ભૂલી ગયા। પણ આ વાતમાં જુઠ્ઠાણું અને નરી બેદરકારીના જ દર્શન થયા। બીજી બાજુ આરો મશીન કેમ બંધ છે એવું પૂછ્યું તો ચૂપચાપ જઈને પ્લગ લગાવીને મશીન ચાલુ કર્યું। શું એસટી વિભાગને પોતાની જવાબદારીનું ભાન નહીં હોય? મુસાફરોની કોઈ દરકાર નહીં હોય? શું એમના પીવાના પાણી મૂકવાના ભૂલાય છે? અધિકારીઓના પાણીના મશીન બંધ થાય છે ક્યારે, તો પછી નાગરિકો પ્રત્યે આટલી નિર્દયતા કેમ? મહાલ જિલ્લાના પાટનગર ગોધરા ખાતે આવેલ બસ સ્ટેશનમાં પીવાના પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગી, જે રીતના બસ સ્ટેશન ઉપર પીવા માટેના જે પાણીની પરબ છે ત્યાં પાણી નથી આવી રહ્યું, જેના કારણે અહીંયા જે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો, પરબ ઉપર 4 થી 4 જેટલા નળ મૂકવામાં આવે છે, પરંતુ એકે નળમાં પાણી નથી આવી રહ્યું, જેના કારણે મુસાફરોને વિલા મોહળે અહીંયાથી પરત જવું પડી રહ્યું છે। સાથે સાથે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પરબમાં એટલી હદે ગંદકી છે કે અહીંયા હાલાકી પડી રહી છે। અસહ્ય ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ઠેર ઠેર સેવાળ અને પાનની પિચકારીઓ જોવા મળી રહી છે। સાથે સાથે જે પરબની અંદર અસહ્ય ગંદકી એટલે કે પાણીના બોટલોનો ઢગલો પણ જોવા મળી રહ્યો છે। ઘણા સમયથી આ પરબની સફાઈ ન હોય તેવું નજરે પડી રહ્યું છે। ખાસ કરીને જે રીતના કાળઝાળ ગરમી વચ્ચે હાલ જે અહીંયા આવતા મુસાફરોને પાણી જે છે વેચાતું લઈ અને પીવાની ફરજ પડી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ જે પરિસ્થિતિનો સામનો જે છે અહીંયા મુસાફરો કરી રહ્યા છે, તેવામાં પીવા જેવી પાણીની સુવિધા બસ સ્ટેશન ઉપર ઉપલબ્ધ કરવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા પંચમહાલ। પીવાનું જે પાણી છે જે પરબ બંધ હાલતમાં જોવા મળી રહી હતી, સાથે સાથે જે આરો મશીન તે બી બંધ હાલતમાં નજરે પડ્યું હતું। કુલ મળીને કહી શકાય કે જે રીતના અહીંયા બસ સ્ટેશન ઉપર જે રીતના 500થી વધુ બસોનું સંચાલન થાય છે, તે બસ સ્ટેશન પર પીવાના પાણીનો જે અભાવ જોવા મળી રહ્યો છે। આપણી સાથે એટીઆઈ છે, એસટી વિભાગના અધિકારી છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે નીચે પાણીની પરબ બંધ હતી અને આરો મશીન પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું? પાણીની પરબ એટલે કે અમે જરા પાણીની મોટર ચાલુ કરવાનું, પાણીની મોટર ચાલુ નથી કરી એટલે ખાલી થઈ ગયો, પછી ધ્યાને આવતા તો ચાલુ કરી દીધી અમે। અને અહીંયા આરો મશીન પણ બંધ હાલતમાં હતું, શું કહેશો? અહીં બંધ હતું એટલે થોડો પાણીનો પ્રોબ્લેમ ને બંધ કર્યો હતો અમે। બાકી મેન્ટેનન્સ હમણાં 3 અઠવાડિયા પહેલાં જ અમે કરાવ્યું હતું આરોનું। પાણીની ટાંકી પેલી ખલાસ થઈ ગઈ હતી એટલે બંધ રાખ્યું હતું। નીચે જે પરબ છે ત્યાં અસહ્ય ગંદકી છે અને સેવાળ છે અને પાનની પિચકારી છે, ત્યાં સફાઈ નથી થઈ રહી, તો લોકો ત્યાં પાણી કઈ રીતે પી શકે આટલી ગંદકી વચ્ચે? સફાઈ તો સાહેબ કરાઈ જ છે, પણ હવે માણસો જે હોય છે કે પાન પિચકારીઓ ખાઈને ત્યાં જ કોગળા કરી નાખે છે। નહીં તો સવાર સાંજ બપોરે અમે 2-3 4 ટાઈમ અમે સફાઈ તો કરાઈ જ છે, પણ આટલા માણસો વચ્ચે સાહેબ શું છે, બધા આવીને પાન પિચકારીઓ મારે ત્યાં જ પિચકારીઓ મારે છે, પાન પડીકા ખાઈને। સાહેબ, જે આરો મશીન છે કેટલા સમયથી મૂકવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કેમ નહોતો થઈ શક્યો? એ તો લગભગ વર્ષથી જ, પણ એનો થોડો પાણીનો નિકાલનો થોડોક અભાવ હતો અમારે, એટલે ગટર થોડી ભરાઈ જતી હતી, એટલે અમે થોડોક સમય હમણાં થોડા દિવસથી જ બંધ કર્યો હતો। બાકી તો ચાલુ હાલતમાં જ છે। હાલ ગરમી પડી રહી છે, લોકોને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે અને એસટી બસ સ્ટેશન પર લગભગ 500થી વધુ એસટી બસોનું સંચાલન થાય છે, તેવામાં ટ્રાફિક બી હોય છે અને લોકો મોટી સંખ્યામાં અહીંયાથી મુસાફરી કરે છે, તેવામાં પાણીની કેટલી જરૂરિયાત છે? જરૂરિયાત તો સાહેબ હોય છે, ગરમીમાં પાણીની જરૂરિયાત તો બધાને હોય જ છે। તો પછી કેમ પરબ બંધ હતી અને આરો મશીન પણ બંધ હતું? પરબ એટલે સાહેબ પાણીની મોટર થોડી ચાલુ કરવામાં ભૂલી ગયા હતા, એટલે હમણાં હાલ મેં ચાલુ કરી દીધું, હાલ પાણી ચાલુ જ છે સાહેબ। અને જો નળ છે તે પાણી આપણે ગુટકા મસાલા ખાઈને કોગળા કરેલો છે, એટલે એક બાજુ ગંદકી છે, એક બાજુ પાણી નથી। અત્યારે આવા ભરોનારા માણસ પાણી પીવા ક્યાં જાય? બસ આવે તો બધી રાહ જોવે કે ના જોવે, તો બધી પાણી પીવા ક્યાં જાય?
અત્યારે 10 રૂપિયા 20 રૂપિયા એક બોટલના થઈ ગયા હોય, 2 જણના 20 રૂપિયા પાણી ના થાય, તો બસ સ્ટેન્ડે પાણી રાખવાની કોઈ જરૂર મતલબ ખરો? તૈયાર બોટલ લેવી પડે છે અને બસ સ્ટેશન પર આ સુવિધા તો અવશ્ય હોવી જોઈએ, પણ મારા બાળકને પાણી પીવડાવવા મારે પેલી બોટલ જ લેવી પડે છે. દરેકને ગામડિયા લોકોને બહુ મુશ્કેલી છે. વારે ઘડીએ પાણી પીવા જોઈએ ને, એના માટે સરકાર તંત્ર એસટી ડેપો મારફતે ગમે તે વ્યવસ્થા કરવી જોઈએ. અને પાણી આવતું બી હોય અમુક સમયે તો એ જગ્યાએ પાણીના કોગળા થતા હોય છે, તો એ કાયદેસર એનો કાયદાનો અમલ કરવો જોઈએ.